જય સ્વામિનારાયણ. ફરી એક વાર તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. બહુ સમય પછી બ્લોગ આવ્યો છે, પણ આજે અમે આવ્યા છીએ ફાર્મે ફેમિલી સાથે. આપણે હજી પાછું ફાર્મે જવાનું છે શનિ રવિ, ત્યારે તને જોશું, ત્યારે તને બ્લોગ આવશે. તો આજે આપણે ફાર્મે આવ્યા છીએ. તમને 2 દિવસ, આજ ને કાલ 2 દિવસ બ્લોગ આવશે. તમને થોડોક વધારે ચાન્સ મળશે આ વખતે, કેમ કે હમણાંથી બ્લોગ નહોતો આવતો એટલે. તો તમને હું અત્યારે હોમ ટૂર અત્યારે અંદરથી કરાવી દઉં, કેમ કે અત્યારે અંધારું છે એટલે બહાર તો કંઈ દેખાય નહીં. ખાલી હોમનું તમને બતા દઉં. ફાર્મ એક નંબર છે, જોરદાર. તો આ છે રૂમ, એક 2 BHK છે. પછી અહીંયા બાલ્કની છે આખી. બાલ્કનીમાં અહીંયાથી દરવાજો ખુલ્લો તો અહીંયાથી જ જઈએ આપણે. બાલ્કની બહુ મોટી છે, બધા નીચે બેઠા છે. સામે તેના ફાર્મ છે, ત્યાં તો હિંચકા ને એવું છે. અહીંયા તો નથી શાયદ, અમે એક ફાર્મમાં છે. હવે તમને બીજા રૂમમાં લઈ જાય. એ રૂમ પણ સારો છે. અહીંયા સાઈડ ટોયલેટ બાથરૂમ જ છે. આ તો સ્ટોર રૂમ ટાઈપ છે. આ સ્ટોર રૂમ ટાઈપ છે. ઓકે, બંધ કરી દઈએ. તો આપણે આવી ગયા છીએ. હવે બીજો રૂમ હતો. અહીંયા તને એક બાલ્કની છે, જોઈન્ટ જ છે બાલ્કની. બહુ મોટી છે બાલ્કની. અહીંયા વાઈફાઈ આપ્યું છે આ લોકોએ. આ બીજો રૂમ છે. અહીંયા ડાયરેક્ટ સ્વિમિંગ પુલનો વ્યૂ આવે છે, જોરદાર. આ તો જો એક અત્યારથી નથી ઉત્સાહ એટલો છે ને. ડાયરેક્ટ સ્વિમિંગ પુલ છે, જોરદાર. ચાલો હવે આપણે નીચે જઈએ. નીચે તો થોડુંક સાંજનું ફરાળ બને છે. પંખો ચાલુ થઈ ગયો. આ બધા અત્યારે રસોઈ બનાવે છે. આ સ્નેપર. હવે આપણે બહાર જાય છે. જો આ સ્વિમિંગ પુલ વાળા બેન આવી ગયા અંદર. ના બધા બહાર અહીંયા બેઠા છે. નહીં દેખાય, અંધારું છે, લાઇટ નથી એટલે. આ સ્વિમિંગ પુલ છે. તો અત્યારે આપણે બહાર થોડોક વ્યૂ લેવા આવ્યા છીએ, પણ અહીંયા અંધારું છે એટલે તમને અત્યારે દેખાય નહીં. હું સવારમાં તમને આખું ફાર્મ બતાડીશ. એટલે અહીંયા અંદર વીકેન્ડ હાઉસ ટાઈપ જ છે, બધે ઘણા ફાર્મ છે. જો અહીંયા પાછળ આપણે એક ફાર્મ છે, એટલે આપણે અહીંયા એક છે. પછી આપણું ફાર્મ છે, જે આપણે અત્યારે આવ્યા છીએ. અને હવે થોડુંક મને આપણે રાત્રે ફરાળ કરીને જે પ્રોગ્રામ હશે એ તમને બતાડશું. અને બાકી કાલ સવારે સારું દેખાય, તમને સારા વ્યૂ આવશે. અંધારામાં અત્યારે લાઇટ અહીંયા થોડીક ડબક ઝબક થાય છે એટલે નહીં દેખાય બહુ. બાકી તમને પાછા જલ્દી મળી જાય. A few moments later. તો હવે અત્યારે જમવાનું થઈ ગયું છે. અને એમાં મેનુ નો તમારે આવો હોય તો ના પાડજો. વાંધો નહીં. ફેન બેઝ બે ત્યાં આપી દઉં. અને અહીંયા જમવા બેસી ગયા છે. તો અત્યારે ક્રિકેટ રમે છે બધા. પહેલો દાવ અમારો હતો, જીતી ગયા અમે. આ લોકોની બોલિંગ હતી અને અમારી બોલિંગ હતી ને લોકો બેટિંગ હતી. 17 રન કર્યા અને આપણે ચેસ કરી લીધા, જીતી ગયા હતા. હવે પાછો બીજો દાવ છે. કોઈની વિકેટ નથી ગઈ મારા ખ્યાલ પ્રમાણે. તો અત્યારે વિકેટ ગઈ મામા? કોઈ નથી ગઈ ને હજી કોઈની. 2 રન થઈ ગયા છે અને કોઈ વિકેટ નથી ગઈ હજી. અને પાછા જલ્દી મળીએ. અત્યારે અમે સ્વિમિંગ પુલમાં બધા નાવા ગયા છે અને આપણે આ બધા અત્યારે નાય છે. એ પાણી ન ઉડાડતા.
અહીંયા અમે છીએ આવો અને આ જે છોકરી છે એને આપણે થેન્ક યુ કહી દઉં કે ફોન કરી દીધો ઉપર એક પાસ કરું તો અમને હવે થેન્ક યુ કીધું મેં આમાં કીધું ચા આવી ગઈ આ બ્લોગર ભાઈ નાઈ રહ્યા છે ભાઈ ઘડી કોઈ દુકાન નહીં મારતા ચાય ચાય નીલા પીને કેમ ગયો ચાર દૂધ પીને પી લો એમ ઘરે પર અલ્લાહ તો ને નાઈન જલ્દી મળીએ The next day. તો જય સ્વામિનારાયણ આપણે સવાર પડી ગઈ છે ફાર્મ હાઉસમાં અને અત્યારે મસ્ત બધું દેખાય છે વ્યૂ વતન તમને બતાડું તો અત્યારે બધા જમવા બેસી ગયા છે હમણાં આપણે જમવા વતન જવાનું એટલે મોસ્ટ ઓફ બધાએ જમી લીધું છે થોડાક જણા હુતા છે અને મારે જમવાનું બાકી છે જે હું પૂજા કરીને આવ્યો છું એટલે તમને વ્યૂ બતાડું જો આ ક્લબ હાઉસ પછી અહીંયા એક ગાડીની જગ્યા છે એ જે આવશે બાકી આ બે અને પાછળ બે થઈ ગઈ ઝાડને અત્યારે કપડાં ઉકાવવાની દોરી સમજી લીધી છે બધા બધા જમે છે અત્યારે મોસ્ટ ઓફ બધા જમી લીધું બોરું ક્યાં લેવા જાવું બોરું લાવો રાગ